પાટણના શંખેશ્વરમાં સ્માર્ટ મીટર વિવાદ તીવ્ર બન્યો। વેપારીઓનો આક્ષેપ, પૂર્વ સૂચના કે મંજૂરી વગર મીટર લગાવ્યા બાદ થોડા દિવસોમાં લાઇટ બંધ થવાની ઘટનાઓ। વીજ પુરવઠાની અનિયમિતતાથી વેપાર ઠપ, રોજગાર પર અસર। આર્થિક નુકસાનની ફરિયાદ સાથે વેપારીઓમાં રોષ। સ્માર્ટ મીટર દૂર કરી જૂના મીટર ફરી લગાવવાની માંગ છે। જવાબદાર વિભાગ સામે લેખિત રજૂઆતની તૈયારી। પ્રશાસન ઝડપી નિર્ણય નહીં લે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। શોપિંગ સવારની દુકાનમાં લાઇટ નથી। કાકા સવારના ધંધો કર્યા વગર બેઠા હતા। અત્યારે હું આવ્યો, મેં કાકાને પૂછ્યું તમે કેમ બેઠા હો, તો મને કહે સવારની લાઇટ નથી। પછી બાજુમાં મુંબઈ રેડિયમ છે તો એ દુકાને ગયો તો એ દુકાનવાળાએ મને કીધું સવારની લાઇટ નથી આપણે। અને આ સ્માર્ટ મીટર લગાવી ગયા છે। અહીંયા તમે જોઈ શકો છો, જૂનું રીડિંગ લખેલું છે। આની પહેલાં જૂનું મીટર હતું અને આ કાકાની દુકાન બંધ હતી અને હું હાજર નહોતો। હું દુકાનનો માલિક છું, તો અમને પણ પૂછવામાં આવ્યું નથી કે દુકાન ભાડવાતને પણ પૂછવામાં નથી આવ્યું કે ભાઈ આ સ્માર્ટ મીટર અમે લગાવીએ છીએ, તમને મંજૂર છે? બરોબર, અમને પૂછ્યા વગર, અમારી મંજૂરી વગર આ સ્માર્ટ મીટર લગાવી ગયા છે। અને સરકારના પરિપત્ર પ્રમાણે આ મીટર દુકાન માલિકીની કે દુકાન ભાડવાતની રજા મંજૂરીથી લગાવી શકાય। બરોબર, આ અમને પૂછ્યા વગર લગાવી ગયા છે। સવારની ભાઈને લાઇટ ઉપરથી કાપી નાખી છે ઓનલાઈન। ઓની પહેલાંનું મીટરનું બિલ જે આવેલું હતું એ તે મીટરનું બિલ અમે ભરી દીધેલ છે। અને તમે કાકાનો જૂનો રેકોર્ડ, આ મીટર નંબર, ગ્રાહક નંબર નાખીને ચેક કરી લો, કોઈ પણ બિલ બાકી આ મીટરનું છે નહીં આજ સુધીનું। બરોબર, તો આ સવારનું કાકાને અત્યારે લાઇટ બંધ છે તો 3-4 હજારનો કાકાને ધંધો થઈ જાય કાકા અત્યારે? હા, તમે કેટલું નુકસાન આવ્યું તમે જણાવો। 5-8 હજારનું આજે નુકસાન છે। તો તમારી શું માંગણી છે? જે મીટર આપણું હતું એનું લાવીને નાખે। તો મારું કહેવાનું એવું છે કે હું દુકાન માલિક છું, પણ મારી અહીંયા શંકેશ્વરમાં હાજરી હોતી નથી। મારે પાટણ રહેવાનું છે। બરોબર, હું અહીંયા હાજર હોતો નથી। હું દર મહિને કે કાકાને કે ભાઈ બીજા કોઈ ભાડવાતને કે દર વખતે મારે બિલ ભરી આપવું પડે એવું કે મારે કંઈ શક્ય હોતો નથી મારી જોડે એવો ટાઈમ। તો જેથી કરીને સરકારને વિનંતી કે આ સ્માર્ટ મીટર કાઢીને સાદા મીટર લગાવી દે, તો જેથી કરીને વેપારીને કોઈ